રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, બબડી ચોકડીમાં જાહેરમાં મારામારી થયાનો વિડીયો વાયરલ થયો. રહેણાંક વિસ્તારમાં યુવકોએ લાકડી વડે કરી મારામારી. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 10 વર્ષના બાળકની ટાઈ હુકમાં ફસાતા મોત. વડોદરાના નવાપુરા વિસ્તારની ઘટના. ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંકો આવી જતા બાળકનું મોત નીપજ્યું. એકના એક પુત્રનું અકાળે મોત નીપજ્યા. પરિવારમાં શોકનો માહોલ. સુરતના પૂર્ણામાં રત્ન કલાકારે કર્યો આપઘાત. હીરામાં મંદી હોવાથી માનસિક તણાવમાં આવી જતા ભર્યું અંતિમ પગલું. રત્ન કલાકારે ઝેરી દવાથી જીવન ટૂંકાવતા પરિવારમાં શોક. રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે કાર્યવાહી. 2 કરાર આધારિત કર્મી બરતરફ કરાયા. 2 કાયમી કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ. પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા પગલાં લેવાયા. સુરતના પલસાણાના ચલથાણ નજીક વધુ એક કાર ખાડામાં ખાબકી. ગટર લાઇન માટે કોન્ટ્રાક્ટરે ખાડા ખોદ્યા. બોર્ડ સાઇન ન લગાવતા ફરી કાર ખાડામાં ખાબકી. એક દિવસ પહેલા પણ આ જ સ્થળ પર કાર ખાડામાં ખાબકી. અમરેલીના ઈશ્વરિયા વડિત માર્ગ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત. બાઇક, કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર દબાણ હટાવ સમિતિના ચેરમેનનું મોત. આફ્રિકન દેશ ઇથોપિયામાં ભયાનક અકસ્માત. ટ્રક નદીમાં પલટી જતા 71 લોકોના મોત. લગ્નમાં જતા લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત. મુંબઈમાં ક્રિકેટ રમતા એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક. નોન સ્ટ્રાઇક પર ઉભેલા વ્યક્તિ સાથે વાત કરતો બેટ્સમેન અચાનક ઢળી પડ્યો. યુવકના મોતનો લાઈવ વિડીયો થયો વાયરલ. ઘરકામ કરતા કપિરાજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી. રાયબરેલીમાં રસોઈ, વાસણ, સાફ સફાઈથી લઈને ઘરના દરેક કામમાં કરે છે મદદ. માણસની જેમ કામ કરતા કપિરાજનો વિડીયો જોઈને લોકોમાં આશ્ચર્ય. સોનાક્ષી અને ઝાહિરનો એલાર્મ બન્યો સિંહ. ઓસ્ટ્રેલિયામાં જંગલમાં બનેલા કાચના ઘરમાં વેકેશન માણી રહ્યા છે સોનાક્ષી અને ઝાહિર. વહેલી સવારે રૂમની બહાર આવી ડાલામથાએ ડરામણી ત્રાડ કરતા હોવાનો વિડીયો સોનાક્ષીએ શેર કર્યો. લગ્નમાં દુલ્હનની અનોખી એન્ટ્રીનો વિડીયો વાયરલ. બલૂનની અંદર બેસીને દુલ્હન પહોંચી મંડપ. દુલ્હનની એન્ટ્રી જોઈને લોકો સ્તબ્ધ થયા. યુઝર્સે આપ્યા ગજબ રિએક્શન. મહાકુંભ મેળાને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન. 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન. ચીને બનાવી દુનિયાની સૌથી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન. કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી શકે એવી ક્ષમતા. CR450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડલ મુસાફરીના સમયમાં વધુ ઘટાડો કરશે. ચીનમાં વિશ્વનું સૌથી મોટું હાઈ સ્પીડ રેલ નેટવર્ક. નવા વર્ષ પહેલા ઇસરોએ રચ્યું ઇતિહાસ. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત. ઇસરોએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું. સુરતના પરમસુખ ગુરુકુળમાં વિદ્યાર્થીઓએ કરી 31ની અનોખી ઉજવણી. હનુમાન ચાલીસાના 11 પાઠ કરી વિદ્યાર્થીઓએ કરી ઉજવણી. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી ગુરુકુળ દ્વારા કરાયો પ્રયાસ. વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ. પ્રવાસીઓ વધતા એસટી વિભાગે 30 જેટલી વધારાની બસો ફાળવી. 5 પીઆઈ, 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા. 25 ડિસેમ્બરથી આજ સુધી 2.21 લાખ પ્રવાસીઓએ લીધી એસઓયુની મુલાકાત. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર. પ્રવાસીઓની સુવિધા માટે કરાઈ છે તમામ પ્રકારની વ્યવસ્થા. નવા વર્ષને આવકારવા એકતાનગર તૈયાર. 31ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. ટેન્ટ સિટી, હોટલો થયા હાઉસફુલ. નવા વર્ષની ઉજવણી માટે ડીજે, ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન. મહેસાણાની ઊંઝા એપીએમસીમાં થઈ જીરાની આવક. દરરોજ 7 થી 8 હજાર બોરીની નોંધાઈ રહી છે આવક. એક્સપોર્ટ ક્વોલિટીની 4500 થી 4800 રૂપિયા ભાવ બોલાયા. ગત વર્ષની સરખામણીએ વાવેતર ઓછું થયાનો અંદાજ. જો કે વેપાર સારો હોવાનું વેપારીઓનું કહેવું. 2024નો આજે છેલ્લો દિવસ. વર્ષના છેલ્લા સૂર્યોદયનો અદભુત નજારો. આજે વિશ્વભરમાં મોડી રાત સુધી ઉજવણી કરી લોકો નવા વર્ષનું સ્વાગત કરશે. રાજ્યમાં 7 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા.
ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું. ગાંધીનગરમાં 10.6 અને અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તરના પર્વતો પર હિમવર્ષા થતા તીવ્ર ઠંડીની આગાહી. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ગગડી શકે છે ઠંડીનો પારો. શીત લહેરની હવામાન વિભાગે કરી આગાહી. હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ઠંડીની સંભાવના. જમ્મુ કાશ્મીરનું ભદેરવા સ્વર્ગમાં ફેરવાયું. ઠેર ઠેર બરફના થર જામતા હિમાચ્છાદિત પર્વતોનો સુંદર નજારો જોવા મળ્યો. બાળકોએ બરફની ચાદર પર લપસણી ખાવાની લીધી મજા. બાળકોની ગમતનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. જમ્મુ કાશ્મીરના અનંતનાગનો આહલાદક નજારો. પર્વતો પણ ધુમ્મસમાં ઢંકાયા. જાહેર માર્ગો, ઘર સહિત ચોતરફ બરફની ચાદર છવાતા જનજીવન ઠપ થયું. તો રસ્તા પર વાહનોની પણ લાંબી કતાર જોવા મળી. અનંતનાગમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત. રહેણાંક મકાનો પર 2 થી 3 ફૂટ સુધી બરફના થર જામતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તંત્રએ ભારે હિમવર્ષા અને સતત ગગડી રહેલા તાપમાનના લીધે લોકોને બહાર ન જવા આપી સૂચના. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં શ્વેત ચાદર છવાઈ. કુદરતે જાણે પર્વતોને કેનવાસ સમજી શ્વેત પીંછે ફેરવ્યું હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષા થતા સ્થાનિકો, ખેડૂતો અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરનું બુડગામ શ્વેત ચાદર હેઠળ ઢંકાયું. ઠેર ઠેર 2 થી 3 ફૂટ બરફ પથરાતા જનજીવન ઠપ થયું. માઇનસમાં તાપમાન નોંધાતા લોકોને ભારે હિમવર્ષામાં ઠૂંઠવાનો વારો આવ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં પર્વતો અને ઘરો બરફની ચાદરમાં લપેટાયા. ભારે હિમવર્ષા બાદ સર્વત્ર બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષાના કારણે ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીરના એલઓસી નજીક ભારે હિમવર્ષા. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ. પડકારરૂપ વાતાવરણમાં પણ દેશની રક્ષા માટે ભારતીય આર્મીના જવાનો અડીખમ. હિમાચ્છાદિત પ્રદેશમાં પણ સતત સરહદ પર તૈનાત છે જવાનો. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કહેર વચ્ચે ભારતીય આર્મી જવાનો અડીખમ. બરફના જાડા થર વચ્ચે જવાનોએ ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું. મેટલ ડિટેક્ટર, ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી જવાનોએ પેટ્રોલિંગ કર્યું. હિમાચલ પ્રદેશમાં મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. ભારે બરફવર્ષા થવાનું હવામાન વિભાગનું અનુમાન. પ્રદેશના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં થઈ શકે ભારે હિમવર્ષા. હિમાચલના હિમાચ્છાદિત પર્વતો વચ્ચે પ્રવાસીઓની ભીડ. મનાલીમાં પેરાગ્લાઇડિંગ, હોટ એર બલૂન, સ્કીઇંગ સહિતની એક્ટિવિટી આકર્ષણનું કેન્દ્ર. બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સહેલાણીઓ લઈ રહ્યા છે વિવિધ એક્ટિવિટીઓનો અનોખો અનુભવ. હિમાચલ પ્રદેશમાં મનાલીનો સુંદર નજારો સામે આવ્યો. બરફ આચ્છાદિત ઘર અને પર્વતોનો મંત્રમુગ્ધ કરતો નજારો સામે આવ્યો. હિમવર્ષા બાદ મનાલી જાણે સ્વર્ગમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મનાલીમાં હિમવર્ષા બાદ સોળે કળાએ ખીલી ઉઠી કુદરત. પ્રકૃતિએ વૃક્ષો પર જાણે સફેદ ચાદર પાથરી હોય તેવો ભાસ થયો. પ્રવાસીઓએ હિમવર્ષાની મજા માણી તો સતત તાપમાન ગગડતા તંત્ર ખડે પગે. ઉત્તરાખંડના જોશીમઠમાં ઉમટ્યા પ્રવાસીઓ. ચોતરફ બરફના થર જામતા લોકોએ સ્કી કરવાની લીધી મજા. પ્રવાસીઓએ સોનેરી પર્વતો વચ્ચે બરફમાં રમવાની મજા માણી તો લોકોએ ઠૂંઠવાતા તાપમાનમાં બરફવર્ષાનો આનંદ લીધો. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે હિમવર્ષાએ સર્જી મુશ્કેલી. રસ્તાઓ પર બરફના થર જામતા અનેક રસ્તા બ્લોક થયા. 3 ફૂટ જેટલો બરફ પથરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તંત્રએ જેસીબી મશીનથી બરફ દૂર કરવા કર્યા પ્રયાસ. દિલ્હીમાં ભર શિયાળે વરસાદ બાદ હવાની ગુણવત્તામાં સુધારો. દિલ્હી એનસીઆરમાં એક્યુઆઈ 183 નોંધાયું. એક્યુઆઈ મધ્યમ શ્રેણીમાં નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર. આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ. કિરણસિંહના ફાર્મ હાઉસમાં રોકાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા. આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરાઈ. દાહોદમાં ગૌવંશ હત્યા કેસના આરોપીનો નીકળ્યો વરઘોડો. 2 દિવસ પહેલા પોલીસે કસબા વિસ્તારમાં પાડ્યા હતા દરોડા. ગૌમાંસના જથ્થા સાથે એક આરોપીની કરાઈ હતી ધરપકડ. સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા. પોલીસે આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવી. જૂની અદાવતમાં યુવકની હત્યા કરનાર આરોપી સામે પોલીસ કરશે કડક કાર્યવાહી. આણંદના તારાપુરમાંથી ₹17 લાખની નકલી ચલણી નોટ ઝડપાઈ. ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી 500ના દરની કુલ 3400 નોટ મળી. પોલીસે 7 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાંથી ફરી એકવાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. સાયલાના નડાણામાંથી
1 લાખની કિંમતનો દેશી દારૂ જપ્ત કરાયો. એલસીબીએ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉભા થયા સવાલ. ગીર સોમનાથમાં એલસીબીએ બુટલેગરના સપના પર પાણી ફેરવી દીધું. દમણથી દરિયાઈ માર્ગે હોડીમાં મોકલાયો હતો વિદેશી દારૂ. 32 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપી ઝડપાયા. દારૂ અને હોડી સહિત 12.29 લાખનો મુદ્દામાલ જપ્ત. દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજથી મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારને વધુ 10 લાખની સહાય. સાંસદ અને ધારાસભ્યના સૂચન બાદ કંપનીએ ચૂકવી વધુ 10 લાખની સહાય. અગાઉ કંપની તરફથી ચૂકવાઈ છે 30 લાખની સહાય. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. ઘરમાંથી 75,000 રોકડ અને ગહેણા સહિત 3.16 લાખના મુદ્દામાલની ચોરી. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટો ધડાકો. સમગ્ર કૌભાંડમાં 6,000 કરોડનું નહીં પરંતુ 400 કરોડનું હોવાનો ખુલાસો. ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં વાઈફાઈ કોઈનમાં રોક્યા હતા નાણાં. બાદમાં અલગ અલગ ડિજિટલ કરન્સીમાં રોક્યા. બીઝેડ ગ્રુપમાં 11,000 ધારકોએ રોકાણ કર્યું હોવાની માહિતી. ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડ લોકોને ચૂકવ્યા નહીં અને પોતે 100 કરોડની મિલકત વસાવી. લાખોના રોકાણ પર મોંઘીદાટ ગિફ્ટ આપતો. ભૂપેન્દ્ર ઝાલાના મહિલા પોલીસકર્મી સાથે સંબંધ હોવાનું ખુલ્યું. મહિલા પોલીસકર્મી સાથે લગ્ન કરવાનો હતો ભૂપેન્દ્ર ઝાલા. મહિલા પોલીસકર્મી સહિત સગા સંબંધીઓની મિલકતની પણ થશે તપાસ. ભૂપેન્દ્ર ઝાલાની જાળમાં ક્રિકેટરો પણ ફસાયા હોવાની માહિતી. 3 ક્રિકેટરોના રોકાણ મુદ્દે ચાલી રહી છે તપાસ. એક ક્રિકેટરે 25 લાખ સુધી રોકાણ કર્યું હોવાનો ખુલાસો. 10 લોકોએ 1 કરોડથી વધુ રોકાણ કર્યું. બનાસકાંઠાના શિહોરી પોલીસની સરાહનીય કામગીરી. અરડુવાડા નજીક અકસ્માતથી ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને પોલીસ ઇન્સ્પેક્ટરે સારવાર અર્થે ખસેડ્યો. રખડતા ઢોરના કારણે સર્જાયો હતો અકસ્માત. પોલીસકર્મી પોતાની ખાનગી કારમાં યુવકને હોસ્પિટલ લઈ ગયા. વડોદરાના ઉડેરામાં પાણીની લાઇનનું કામ ગોકળ ગતિએ. પાલિકાના પાપે પરેશાન થયેલા લોકોનો વિરોધ. ઠેર ઠેર ખાડા ખોદી નાખતા 25 સોસાયટીના રહીશોને હેરાનગતિ. વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગ. વડોદરામાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન. સમાસાવલી રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા વધી સમસ્યા. તંત્ર તરફથી પાર્કિંગની સુવિધા ન કરાતા રોષ. વિપક્ષે તંત્રને આડે હાથ લઈ પાર્કિંગ વ્યવસ્થા કરવા કરી માંગ. વડોદરાના ડીસીપીએ નશાખોરોને પકડવા અપનાવી અનોખી ટેકનિક. રસ્તા પર સફેદ લાઇન પર ડીસીપીએ લોકોને ચલાવ્યા. લથડિયા ખાઈને સફેદ લાઇનની બહાર પગ ગયો તો નશામાં હશે તેવી શક્યતા. ડીસીપીની ટેકનિકથી દારૂડિયાઓ પણ મૂંઝાયા. 31ને લઈને સુરત એસઓજીને ડુમસ પોલીસ સેક્શનમાં. ફાર્મ હાઉસ સહિત ખુલ્લા પ્લોટમાં ડ્રોનની મદદથી તપાસ. નશીલા પદાર્થોનો સંગ્રહ કરતા તત્વો પર પોલીસની બાજ નજર. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે 36 જેટલી સી ટીમ તૈનાત રહેશે. 4500થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાશે. 31ને લઈ મહેસાણા પોલીસે કર્યું સઘન ચેકિંગ. વિવિધ સ્થળોએ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. ઊંઝા મહેસાણા હાઈવે પર પોલીસ વાહનોનું સઘન ચેકિંગ કરાયું. જિલ્લામાં નશીલા પદાર્થ સાથે પ્રવેશ ન કરે તે માટે કરાઈ કામગીરી. સુરતના વાઈ જંકશનમાં પોલીસે કર્યું ચેકિંગ. દારૂની હેરાફેરીને લઈને વાહનોમાં કરાઈ તપાસ. પોલીસની ટીમ કરી રહી છે કડક કામગીરી. પ્રવાસીઓના ધસારા વચ્ચે નશાખોરોને ઝડપી પાડવા તંત્ર સતર્ક. ભરૂચમાં પોલીસે કરી સઘન તપાસ. 31ને લઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે તંત્ર એલર્ટ. વાહનોમાં ચેકિંગ ઉપરાંત હેડલાઇટ બ્લેક ફિલ્મ અંગે પણ કરાઈ કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને કરાઈ તપાસ. 31ને લઈ ગુજરાત પોલીસ સતર્ક. રાજ્યના વિવિધ સ્થળોએ બોડી વોર્ન કેમેરા સાથે સઘન ચેકિંગ. ડાન્સ અને ડિનર પાર્ટીઓ પર પોલીસની નજર. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ એલર્ટ. રાજસ્થાનને જોડતી મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ. નવા વર્ષને લઈ રાજસ્થાનની સરહદ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. રાજસ્થાન સાથે સીમા ધરાવતા અરવલ્લીમાં ન્યૂ યર સેલિબ્રેશનને લઈ પોલીસ સતર્ક. 3 દિવસમાં 150થી વધુ નશાખોરો ઝડપાયા. 29 ચેકપોસ્ટ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક તૈનાત. બ્રેથ એનાલાઇઝર સહિતના સાધનો સાથે પોલીસકર્મીઓ તૈનાત. વર્ષના અંતિમ દિવસોમાં અમદાવાદમાં પોલીસ વિભાગે સઘન ચેકિંગ હાથ ધરી. ફૂડ પેટ્રોલિંગ વાહનોમાં ચેકિંગ બાદ નોનવેજની લારીઓ પર ચેકિંગ કરાયું. નશો કર્યા બાદ નોનવેજ આળોગવા લોકો આવતા હોવાથી કરાઈ તપાસ. 10થી વધુ ટીમોએ કર્યું સઘન ચેકિંગ.
31ને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. દારૂ પીને વાહનો ચલાવનારા સામે પોલીસની લાલાંક. દમણથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો દમણની કલસર ચેકપોસ્ટ પરથી ઝડપાયા. દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ કર્મી તૈનાત. રાજકોટ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા કરાઈ રહી છે કામગીરી. કાલાવાડ રોડ, કોટેચા ચોક, કિશાનપરા ચોક પર વાહનનું ચેકિંગ. ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા. દમણ નજીક ગુજરાત પોલીસની સઘન ચેકિંગથી દમણના સાંસદ નારાજ. દારૂ પીધા બાદ દમણમાં રહેવાની વ્યવસ્થા આપવા સાંસદે બતાવી તૈયારી. દમણથી પરત ફરતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ ટાર્ગેટ કરતી હોવાનો આક્ષેપ. સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં આપ્યો કાયદો જાળવવાનો સંદેશ. સોશિયલ મીડિયા પર ફિલ્મોના નામ સાથેની પોસ્ટ અપલોડ. છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ. ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા ફિલ્મના નામની રમૂજી પોસ્ટ વાયરલ. ડભોઈ પોલીસ એક્શન મોડમાં. 31ને લઈ શિનોર, ચાર રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરામાં કરાયું ચેકિંગ. ટ્રાફિક નિયમો ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરી લઈને કરાઈ સઘન તપાસ. 31 ડિસેમ્બરને લઈ ઘોઘા, હજીરા, રો ફેરી શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયું. ભાવનગર એસઓજીની ટીમે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસ સાથે કર્યું સઘન ચેકિંગ. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચેકિંગ. વડોદરામાં અધિકારીઓના પાપે નાગરિકોને થઈ રહી છે હાલાકી. સમય મર્યાદા પૂર્ણ થયા છતાં પાણી, ડ્રેનેજ સહિતના અનેક કામો અધૂરા. પાલિકાની રિવ્યુ બેઠકમાં ખુલી મ્યુનિસિપલ કમિશનરની પોલ. અનેક કામ અધૂરા છતાં તખ્તાવાદીઓએ મ્યુનિસિપલ કમિશનરને સફળ બનાવ્યાની ચર્ચા. વડોદરા જિલ્લા પંચાયતનું 38 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર કરાયું. સામાન્ય સભામાં બજેટ રજૂ કરી મંજૂર કરાશે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બજેટનું કદ 2 કરોડ વધારાયું. પૂર બાદ બજેટમાં કાંસની સફાઈ માટે પ્રથમ વખત 30 લાખ ફળવાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બસ ડેપોની લીધી હતી ઓચિંતી મુલાકાત. નિર્ધારિત કાર્યક્રમ વિના અચાનક જ સીએમ આવી જતા કર્મચારીઓ પણ ચોંકી ગયા. સીએમએ ટિકિટ વિન્ડોની કામગીરીનું કર્યું નિરીક્ષણ. બસ સ્ટેશન પરના મુસાફરો પાસેથી સીએમએ લીધું ફીડબેક. મહેસાણાના 63 વર્ષીય તબીબ મુકેશ ચૌધરીની અનોખી સિદ્ધિ. 675 કિલોમીટર લાંબી સાયકલિંગ રેસ 34 કલાક 44 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું. જયપુરથી બિકાનેર અને બિકાનેરથી પરત જયપુર સુધી ચલાવી સાયકલ. અમરેલીની બગસરા નગરપાલિકાએ વેરો વધારતા બંધનું એલાન. ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ધંધા બંધ રાખી નોંધાવ્યો વિરોધ. સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણી સહિતના વેરામાં વધારો કરાતા લોકોમાં રોષ. રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું આવેદન. 31ની ઉજવણી માટે લોકોમાં થનગનાટ. અમદાવાદની હોટેલ પ્રાઇડમાં એક સપ્તાહથી ચાલી રહેલી તૈયારીઓને અપાયો આખરી ઓપ. અનલિમિટેડ ફૂડ, કોકટેલ, ડાન્સ સહિતની ફિલ્મી સિતારાઓ પણ પાર્ટીમાં લગાવશે ચાર ચાંદ.